જાઉં શ્યામ સુંદર તારી લીલાઓ ઉપર, વારી જાઉં શ્યામ સુંદર તારી લીલાઓ ઉપર, ગોકુળમાં ગોધન ચાર્યું ને લીલાઓ તારી વારી ન્યારી રે. લીલાઓમાં તે હણ્યો કાળી નાગ અને માર્યો તે કંસને, લીલાઓમાં બન્યો તું રઘુપતિ અને પાડી તાતની તે આજ્ઞા રે. લીલાઓમાં માર્યો તે રાવણ અને સીતા તું એ વાળી રે. લીલાઓમાં બન્યો તું નરસિંહ ને મળ્યો પ્રહલાદ ને એનો નાથ રે. લીલાઓમાં બન્યો તું મોહિની, લીલાઓમાં બન્યો તું મોહિની અને કરાવ્યા તે અમૃતના પાન રે, કરાવ્યા તે અમૃતના પાન રે. નમસ્કાર દર્શક બંધુઓ, હું છું અંકિતા સોનેજી. આપ સૌ જોઈ રહ્યા છો દિવ્ય હિંડોળા દર્શન GTPL ભક્તિ પર. વિશ્વવંદનીય વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશ્વરજી મહોદયશ્રી કડી અમદાવાદ શ્રીના ચરણ કમલમાં દંડવત પ્રણામ. શ્રી ગોપાલધામ હવેલી સોલા રોડ ભુયંગદેવ 4 રસ્તા નારણપુરા પાસે આવેલ છે, જે શ્રી દ્વારકેશ્વરજી મહોદયશ્રી કડી અમદાવાદ શ્રીના માથે બિરાજે છે. આ આપણી પુષ્ટિમાર્ગીય હવેલી છે. સૌ પ્રથમ હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલ રઘુકુળ એપાર્ટમેન્ટ શ્રી ગોપાલ પ્રભુને 2002માં પાટે પધરાવ્યા. નિત્ય દર્શન ક્રમ શરૂ કર્યા, જેમાં આસપાસના વૈષ્ણવો દર્શનાર્થે આવવા લાગ્યા. જેમ જેમ સમય પસાર થતાં હવેલી પરિસર નાનું પડતા લગભગ 2009માં ભુયંગદેવ 4 રસ્તા પાસે સીપીનગર કોલોની મુખ્ય રોડ ઉપર આવેલ બંગલા ખાતે શ્રી ગોપાલ પ્રભુને પાટે પધરાવ્યા. દર વર્ષની જેમ આ વર્ષે પણ GTPL ભક્તિ ચેનલ 551ની આ વર્ષે પણ આવ્યા છે. અમારે ત્યાં રોજ નિત્યક્રમ મુજબ બધા સમયના દર્શન, જેવા કે સવારે મંગળા,
શૃંગાર, પલના, રાજભોગ, ઉત્થાપન, ભોગ સંધ્યા, આરતી, શયન દર્શન થતા હોય છે, જેમાં અમારે ત્યાં સેવા આપનાર બહેનો જેવા કે બુહારીની સેવા, ટોકરીની સેવા, ફૂલઘરની સેવા, ભંડારઘરની સેવા અને વિવિધ પ્રકારની સેવા અમારા ભાઈઓ આ બધી સેવા નિસ્વાર્થ ભાવે આપતા આવ્યા છે. આ અમારું ગ્રુપ અંદાજિત 70 વૈષ્ણવનું છે, બહેનો અને ભાઈઓનું. અમારા મુખિયાજી, ભીતરિયાજી અને અધિકારીશ્રી પણ ઉત્તમ સેવા આપે છે. હું જીતુભાઈ શાહ વર્ષ 2015થી સંચાલન કરું છું, જે આ બધા સેવા આપનાર બહેનો એવં ભાઈઓ સિવાય અશક્ય છે. એટલો તું વિશ્વાસ રાખજે, એટલો તું વિશ્વાસ રાખજે, હું છું તારી સાથે, હૈયામાં થોડી હાશ રાખજે. હું આપીશ તારો સાથ, હું આપીશ તારો સાથ, આ વાતની મનમાં ગાંઠ રાખજે. તારા કર્મમાં ધર્મનો પ્રકાશ રાખજે, ગળામાં તુલસીની માળા અને બ્રહ્મ સંબંધનું આપેલું એ વચન યાદ રાખજે, એ વચન યાદ રાખજે. બંધુઓ, આજના દિવસે આપ સૌએ આપના વહાલા ઠાકરને GTPL ભક્તિના માધ્યમથી નિહાળ્યા છે. આપ સૌ આવી જ રીતના હસતા રહેજો, આપના વહાલા ઠાકરને નિહાળતા રહેજો. હાલ રજા આપશો. જય શ્રી કૃષ્ણ.